વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આપણી આ યુટ્યુબ વિડીયો સિરીઝમાં આજે આપણે મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ 3 પ્રાથમિક શાળાઓ માટે કે જે નવી પોસ્ટ ઊભી થયેલ છે અને તેના માટે અલગથી પરીક્ષા લેવાઈ રહી છે, જેનું નામ છે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે AEI. અને આ વર્ષનું 2026 માટેનું નોટિફિકેશન સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ 2026 અંતર્ગત આજ રોજ 11 મે 2026 ના રોજ નોટિફિકેશન આવી ગયેલું છે. આવતીકાલે આ જાહેરાત વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થશે. તો પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્ય તરીકે કામ કરી રહેલા શિક્ષક મિત્રો, આચાર્યશ્રી જે છે એચટાટ આચાર્યશ્રી, તેમને AEI SCE એક્ઝામ પાસ કરવાની સફળ રણનીતિની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું. આજ રોજ જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેના અંતર્ગત જોઈએ તો નોટિફિકેશનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 11/5/2026 ના રોજ આ નોટિફિકેશન બહાર પડે છે. આવતીકાલે એટલે કે 12 મે 2026 ના રોજ વર્તમાનપત્રમાં આ નોટિફિકેશન આવશે. ત્યાર પછી ઉમેદવારો કે જે એચટાટ આચાર્ય તરીકેનો અનુભવ ધરાવે છે 5 વર્ષનો, એ એચટાટ આચાર્ય જ આમાં ફોર્મ ભરી શકશે. આ ઉમેદવારો રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તેમના માટે છે 18 મે 2026 થી લઈને 30 મે 2026, 18/5/26 થી 30/5/26 સુધી ઓનલાઈન ફોર્મ એપ્લાય કરવાનું છે. ફી ભરવાનું છેલ્લું દિવસ જે છે 1 જૂન છે, 18/5 થી લઈને 1 જૂન સુધી. અને સૌથી મહત્વનું, પરીક્ષાની જે સંભવિત તારીખ છે એ જૂન અથવા જુલાઈ મહિનો દર્શાવેલ છે. જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાની શરૂઆતમાં આ AEI માટેની સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ આયોજિત થઈ જશે. આગળ જોઈએ આના જાહેરાતના આજના જે નોટિફિકેશન અંતર્ગત તો લાયકાત શું હોઈ શકે? તો આ જે ભરતી છે AEI માટેની બઢતીની જે ભરતી અને તેના માટેની જે લાયકાત છે એ લાયકાત એચટાટ આચાર્ય તરીકેનો 5 વર્ષનો અનુભવ જરૂરી છે. જો અહીંયા એ સમજવું રહ્યું કે એચટાટ પરીક્ષા અગાઉના વર્ષમાં પાસ કરેલી હોય અને પરીક્ષા પાસ કરી એચટાટ આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો હોય અને તેવો 5 વર્ષનો અનુભવ હોય ત્યારે જ આ AEI માટેની બઢતી પરીક્ષામાં ફોર્મ ભરી શકાય છે. કેટલાક ઉમેદવાર એવા હોય કે જેમણે એચટાટ પરીક્ષા પાસ કરી હોય પણ જે તે સમયે એચટાટ આચાર્ય તરીકેનો કાર્યભાર ન સંભાળ્યો હોય તો તેવા એચટાટ પાસ ઉમેદવાર આ પરીક્ષા આપી શકતા નથી. અહીંયા ફરજિયાત આચાર્ય તરીકેનો 5 વર્ષનો અનુભવ, એચટાટ આચાર્ય તરીકેનો અનુભવ જરૂરી છે, જે નોટિફિકેશનમાં દર્શાવેલ છે. બઢતી ક્યાં મળે? આ પરીક્ષા પાસ કરવામાં આવે તો તેને આધારે બઢતી ક્યાં મળે? કર્મચારી જે જિલ્લા અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ ફરજ બજાવતા હોય તે જ જિલ્લા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે લાયક ગણાશે. એટલે અત્યારે કર્મચારી અથવા આપણે એમ કહી શકીએ કે એચટાટ આચાર્ય જે જિલ્લામાં અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવે છે તે જ જિલ્લામાં તેમને બઢતી મળશે. એટલે છેલ્લે ગયા વર્ષે જે પરીક્ષા થઈ AEI માટેની બઢતીની SCE સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ, ઘણા જિલ્લામાં મેરિટ ઓછું રહ્યું જ્યારે ઘણા જિલ્લામાં મેરિટ ખૂબ ઊંચું રહ્યું. તો એ જે તે જિલ્લાના એચટાટ આચાર્ય શિક્ષકશ્રી, એચટાટ આચાર્યશ્રી કેટલા પ્રમાણમાં ભાગ લે છે અને કોમ્પિટિશનનું લેવલ કેવું હોય છે તેના પર એ મેરિટનું આધાર રહેતો હોય છે.
દરેક જિલ્લામાં એ મેરિટનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. પણ જે તે જિલ્લામાં એસ્ટેટ આચાર્ય કામ કરે છે તે જ જિલ્લામાં બઢતી મેળવવાને પાત્ર ગણાય, તે જ જિલ્લામાં તેમને બઢતી મેળવવા માટેની લાયકાત ધરાવે છે એમ કહી શકાય. અન્ય જિલ્લામાં બઢતી મળતી નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી રહી. ત્યાર પછી પરીક્ષા ફી, તો એસસી અને એસટી ઉમેદવારો માટે 400 રૂપિયા સાથે જીએસટી અને ઓબીસી ઈડબ્લ્યુએસ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને જીએસટી. પરીક્ષા ફી ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે. પ્રશ્નપત્રનું જે માધ્યમ છે એ ગુજરાતી રહેશે. ગુજરાતી ભાષામાં આખું પ્રશ્નપત્ર રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ઉમેદવારોને પરીક્ષામાં પાસ થવા માટે જે જરૂરી પ્રમાણ છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ, એટલે કુલ 200 ગુણમાંથી 80 ગુણ પ્રાપ્ત થવા જોઈએ ત્યારે તે પાસ થયા છે એમ ગણાય. અને કેટેગરીના ઉમેદવારો હોય તેમને 5% માર્ક્સની છૂટછાટ, એટલે કે 200 ગુણમાંથી 70 ગુણ પાસ થવા માટે ફરજિયાત લાવવા પડશે. અહીંયા કેટેગરીના ઉમેદવારોને 70 ગુણ, જ્યારે જનરલ જે છે ઉમેદવારો એમના માટે 80 ગુણની જોગવાઈ રાખેલી છે. હવે આના અંતર્ગત ઉમેદવારો જ્યારે પરીક્ષા આપે અને એનું જે પરિણામ આવે એ પરિણામને આધારે, મેરિટના આધારે જ આખી આ પસંદગી પ્રક્રિયા થવાની છે. ત્યારે તેમના પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ SEB પોતાની જે વેબસાઇટ છે એના પર પરિણામને જાહેર કરશે. આગળ જોઈએ તો આ નિમણૂક કોણ કરશે? ઉમેદવારની પસંદગી પરીક્ષામાં મેળવેલા માર્ક્સના મેરિટના આધારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તે નિમણૂક કરવામાં આવશે, જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી આ બધી આખી પ્રક્રિયાને આયોજન દર્શાવશે અને તે પ્રમાણે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરીમાંથી. હવે આ બધી વાત થઈ આખું જે માળખું છે તેની. હવે થોડી પરીક્ષા જે અભ્યાસક્રમ છે તેની ચર્ચા કરીએ. તો આપણો પ્રયત્ન એસ્ટેટ આચાર્ય શ્રી આ પરીક્ષા આપતા હોય એમને મદદરૂપ થવાનો છે. અને આ અભ્યાસક્રમ જે છે તેમાં બઢતી પરીક્ષા માટેના SCE સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના અભ્યાસક્રમની સંપૂર્ણ સમજ આપણે મેળવીએ તો પરીક્ષા જે છે એ કુલ 200 માર્ક્સનું એક જ પ્રશ્નપત્ર રહેશે. અને આ પરીક્ષા એક જ તબક્કામાં, એટલે કે જે આ 200 માર્ક્સનું એક પેપર લેવાય છે એનું જે મેરિટ બને છે, માર્ક્સ આવે છે, તેને આધારે જ આ નિમણૂક કરી દેવાની થાય છે. એક જ તબક્કામાં પરીક્ષા લેવાશે. 200 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે. આમાં 200 MCQ પ્રકારના વૈકલ્પિક પ્રશ્નો હશે. પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી રહેશે. કુલ સમયગાળો 120 મિનિટ જેટલો આપવામાં આવશે, એટલે કે 2 કલાકનું પ્રશ્નપત્ર રહેશે. નકારાત્મક મૂલ્યાંકન નથી, એટલે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો ભૂલથી ઉમેદવાર આપી દે છે તો પણ તેને કોઈ નેગેટિવ માર્કિંગ આ પરીક્ષામાં નથી. એટલે ઉમેદવાર વધુને વધુ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન આ પરીક્ષામાં કરી શકે છે કે જેથી કરીને એ વધારે માર્ક્સથી નજીક જઈ શકે. હવે વાત કરીએ જે 200 માર્ક્સનું જે પ્રશ્નપત્ર છે એમાં 2 ભાગ પડે છે. પેપર સળંગ છે પણ એમાં પેટા ભાગ 2 પડે છે. એમાંનો પહેલો ભાગ આપણે જોઈએ, જેને આપણે સામાન્ય અભ્યાસ કહીએ છીએ, જેમાં કુલ 50 પ્રશ્નો છે અને દરેકનો 1 ગુણ છે. એટલે પહેલો ભાગ જે સામાન્ય અભ્યાસ છે એ 50 ગુણનો રહેશે. સામાન્ય અભ્યાસના વિભાગ 1માં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તે આપણે હવે જોઈએ. તો વિભાગ 1માં ભારતની ભૂગોળ, ભૌતિક, આર્થિક, સામાજિક, કુદરતી સંસાધનો, વસ્તી,
ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે આ પહેલો જે વિભાગ છે તે પૈકીનો પહેલો મુદ્દો છે. ટૂંકમાં ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે ભારતનો ઇતિહાસ અને તે ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે. એટલે આ ભૂગોળ અને ઇતિહાસ બંને મુદ્દા ભારત અને ગુજરાત બંને માટે તૈયાર કરવાના છે, પણ વિશેષ સંદર્ભ છે ગુજરાતનો. એટલે ભારત લેવલના પ્રશ્નો હશે, પરંતુ વધારે પ્રશ્નોનું પ્રમાણ ગુજરાતની સાપેક્ષમાં હશે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે સામાન્ય માનસિક ક્ષમતા પરીક્ષણ, જેમાં મેથ્સ અને રિઝનિંગ તાર્કિક શક્તિના પ્રશ્નો, દાખલા અને કોયડા સ્વરૂપના પ્રશ્નો આવશે. જો પહેલો જે વિભાગ છે તેના અંતર્ગત કુલ 6 મુદ્દાનો સમાવેશ થાય છે. તે પૈકીના આ 3 મુદ્દાની આપણે ચર્ચા કરી. બીજા 3 મુદ્દાની વાત કરીએ તો તેની અંદર ચોથો જે મુદ્દો છે એ છે મૂળભૂત અધિકારો, ફરજો તથા રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો. બંધારણનો પાર્ટ અહીંયા છે. પાંચમું છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી તથા સંચાર પ્રૌદ્યોગિકી. વિજ્ઞાન જે છે, સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, પર્યાવરણના પ્રશ્નો, માહિતી સંચારણ અને પ્રૌદ્યોગિકીના પ્રશ્નો આવશે. છઠ્ઠો મુદ્દો છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન ઘટનાઓ. અને આ જે બધી ઘટનાઓ છે મોટે ભાગે શિક્ષણના સંદર્ભમાં આવવાની શક્યતાઓ વધારે છે. હવે અહીંયા પાર્ટ 1 ની જે આપણે વાત કરીએ, કુલ જે 50 પ્રશ્નો આવવાના છે તે 50 પ્રશ્નો માટે કુલ મળીને અહીંયા જોયું એ પ્રમાણે 6 મુદ્દાઓનો સમાવેશ થાય છે. એટલે સરેરાશ એક મુદ્દામાંથી 8-9 માર્ક્સના પ્રશ્નો આવી શકે છે અને એ દરેક મુદ્દાને તૈયાર કરવો જરૂરી છે. તો ભાગ 2 માં શું આવશે જોઈએ. કેળવણી નિરીક્ષક સંબંધિત વિષય વસ્તુના 150 પ્રશ્નો રહેશે અને તેના ગુણ 1 એટલે કે કુલ ગુણ 150 રહેશે. જુઓ, આ વિભાગ 2 છે જેના 150 ગુણ છે. આગળ આપણે વિભાગ 1 જોયો જેના 50 ગુણ છે. વિભાગ 1 માં 6 મુદ્દા છે, એટલે એવું કહી શકાય દરેક મુદ્દામાંથી 8 પ્રશ્નો, 9 પ્રશ્નો આવવાની શક્યતા રહેલી છે. એવી જ રીતે હવે જે વિભાગ 2 છે એમાં કેટલા મુદ્દા છે અને કયા કયા મુદ્દા છે તે સમજીએ. તો વિભાગ 2 ની અંદર ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 આ પહેલો મુદ્દો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. જો આ અધિનિયમ છે, નિયમો અલગથી હોય છે અને આ અધિનિયમ જે છે તેમાં કયા કયા પ્રકરણનો સમાવેશ છે સ્પષ્ટ ઉલ્લેખ છે. આપણે એ જ પ્રકરણ તૈયાર કરવાના છે. પ્રકરણ 3 કે જેમાં કલમ 13 જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો. કલમ 17 અંતર્ગત અધિકૃત નગરપાલિકાઓની ફરજો શું છે, કાર્ય શું છે તેના પ્રશ્નો રહેશે. કલમ 8 અંતર્ગત મહાનગરપાલિકા, સ્કૂલ બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો. ટૂંકમાં જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા અને મહાનગરપાલિકા આ 3 ફરજો, સત્તા અને કાર્ય એ પ્રકરણ 3 માં સમાવિષ્ટ છે. તેના અંતર્ગત પ્રશ્નો આવશે. પ્રકરણ 5 માંથી કલમ 20 થી લઈને 24 સુધીનો સમાવેશ છે. પ્રકરણ 7 માં કલમ 38 માન્ય શાળાઓના વિષયો તથા અભ્યાસક્રમ, કયા વિષયો છે અને શું અભ્યાસક્રમ છે. પ્રકરણ 7B અંતર્ગત કલમ 40B શિક્ષકોની બરતરફી, નિરાકરણ તથા રેન્કમાં ઘટાડો કરવો. 40C શિક્ષકનું રાજીનામું, તેનો સમાવેશ થશે. પ્રકરણ 9 અંતર્ગત કલમ 48 થી લઈને 51 સુધીના સમાવેશ થશે. તો આ જે વાત થઈ વિભાગ 2 અંતર્ગત પહેલો મુદ્દો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. હવે બીજો મુદ્દો જોઈએ તો એમાં મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949. તેમાં પ્રકરણ 5 નો સમાવેશ થાય છે. એમાં વહીવટી તંત્રના લગતા મુદ્દાઓ છે અને તેના આધારે પ્રશ્નો આવશે. પ્રકરણ 9 માં અધિનિયમની કલમ 48(1)
હેઠળ સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓની સત્તા શું છે અને ફરજો શું છે તેના પ્રશ્નો આવશે. પ્રકરણ 11B માં પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી અને પેન્શન. તો આ મુદ્દાઓ પ્રકરણ 11B માં સમાવિષ્ટ છે. એટલે વિભાગ 2 અંતર્ગત પહેલો મુદ્દો થયો ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947. બીજો મુદ્દો છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે ભારતમાં શિક્ષણ નીતિ NEP, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. હવે આજના સમયમાં જ્યારથી આ NEP 2020 અમલમાં આવ્યું છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે કોઈ પણ શિક્ષણને લગતી પરીક્ષાઓમાં તેના પ્રશ્નો આવવાના જ છે એ સ્વાભાવિક છે. એટલે અહીંયા પણ તેનું વેટેજ રાખેલું છે. ચોથો મુદ્દો છે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન તથા કામગીરીનું માળખું. ગુજરાતમાં જે કંઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ છે તેનું સંચાલન કેવી રીતે થાય છે, તેની કામગીરીનું માળખું શું છે, તેની સમજ મેળવી તેના આધારે પ્રશ્નો આવશે આપણી પરીક્ષામાં. પાંચમો મુદ્દો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણની વિવિધ યોજનાઓ. જો યોજનાઓ ઘણી બધી નિર્માણ પામતી હોય છે અને આ યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા પણ બનેલી હોય, રાજ્ય સરકાર દ્વારા પણ બનેલી હોય, તો બધી જ યોજનાઓ આપણા આ અભ્યાસક્રમના ભાગ સ્વરૂપે પ્રશ્ન સ્વરૂપ. મુદ્દા નંબર 5 પછી મુદ્દા નંબર 6 જેમાં પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓની ભૂમિકા અને માળખું અને કાર્ય. પ્રાથમિક શિક્ષણ સાથે જે કંઈ પણ સંસ્થાઓ જોડાયેલી હોય, GCRT, NCRT, જિલ્લા લેવલની સંસ્થા, તાલુકા લેવલની સંસ્થા, આ બધી સંસ્થાઓનું ભૂમિકા શું છે, માળખું શું છે, કાર્ય શું છે, તેના અંતર્ગત પ્રશ્નો આવશે. ત્યાર પછી મુદ્દા નંબર 7 અંતર્ગત ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ અને સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ. ગુજરાતની જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેના માટે સર્વિસ માટેના ટ્રિબ્યુનલ એક્ટ શું છે 2006 માટેના, તેના પ્રશ્નો આવશે. મુદ્દા નંબર 8 અંતર્ગત ગુજરાત મુલકી સેવાના નિયમો અને એમાંય રજાની સાપેક્ષમાં ગુજરાત મુલકી સેવા રજાના નિયમો 2002. રજાઓ કેવી રીતે મળે છે, કઈ કઈ રજાઓ હોય, ક્યારે મળે, એ બધા જ નિયમોનો સમાવેશ અને તેના આધારે પ્રશ્નો આવશે. મુદ્દા નંબર 9 માં ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002. પેન્શન કોને મળવાપાત્ર છે, કેટલું મળવાપાત્ર છે, શું જોગવાઈ છે, આ તમામ નિયમો ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 અંતર્ગત અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે, તેના પ્રશ્નો આવશે. મુદ્દા નંબર 10 માં શિક્ષણના વિવિધ પંચ અને તેમની ભલામણ. શિક્ષણના જે કંઈ પણ પંચ બન્યા એમને જે કંઈ પણ ભલામણ કરી છે એ બધી જ ભલામણ અહીંયા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે, પ્રશ્ન સ્વરૂપે આવશે. મુદ્દા નંબર 11 શિક્ષણ સંદર્ભે બંધારણીય જોગવાઈ. બંધારણમાં શું જોગવાઈ છે શિક્ષણની સાપેક્ષમાં, તેને લગતા પ્રશ્નો પણ આવશે. ત્યાર પછી મુદ્દા નંબર 12 જે છે અધ્યાપન શાસ્ત્રના સાંપ્રત પ્રવાહો અને તાજેતરના સંશોધનો. જે પદ્ધતિ શાસ્ત્ર છે, અધ્યાપન શાસ્ત્ર છે, એના સાંપ્રત પ્રવાહો અત્યારે શું ચાલી રહ્યું છે અને તાજેતરના નવા કોઈ સંશોધનો છે, રિસર્ચ છે, તેને લગતા પ્રશ્નો આવશે મુદ્દા નંબર 12 માં. મુદ્દા નંબર 13 માં માહિતી અધિકાર અધિનિયમ 2005 RTI માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત પ્રશ્નો આવશે. ત્યાર પછી મુદ્દા નંબર 14 શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009, તેને આધારે પ્રશ્નો આવશે. આ શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે RTE, રાઇટ ટુ એજ્યુકેશન 2009, અને તેના નિયમો શિક્ષણનો અધિકાર નિયમો 2012 RTE ના નિયમો. જુઓ, પહેલા અધિનિયમ બન્યો અને પછી તેના નિયમો બન્યા, એટલે બંનેનો સમાવેશ આ અભ્યાસક્રમમાં છે. આમ કુલ મળીને વિભાગ 2 માં 150 પ્રશ્નો માટે 15 મુદ્દા છે. કુલ મળીને જે વિભાગ નંબર 2 છે, આ વિભાગ નંબર 2 માં
150 પ્રશ્નો જે પૂછાવાના છે તેના માટે 15 મુદ્દા છે. હવે આ 15 મુદ્દા જે છે એટલે એનો અર્થ એવો થયો કે દરેક મુદ્દામાંથી લગભગ 10 જેટલા પ્રશ્નો આવશે, ત્યારે જ એ 150 માર્ક્સનું પ્રશ્નપત્ર થઈ શકે. જ્યારે વિભાગ 1 ની આપણે વાત કરી એમાં 6 મુદ્દા છે, એટલે દરેક મુદ્દામાંથી 8 જેટલા પ્રશ્નો, 8 અથવા 9 જેટલા પ્રશ્નો આવી શકે છે. એટલે આમ વિભાગ 1 અને વિભાગ 2 માં જોઈએ તો વિભાગ 2 જે છે એ જ પરીક્ષા માટે ગેમ ચેન્જિંગ મુદ્દો ગણી શકાય. વિભાગ 1 નું વેટેજ ઓછું છે, વિભાગ 2 નું વેટેજ વધુ છે. એટલે આખી ગેમ જે છે એનો આધાર, આ પરીક્ષા જે છે તેનો આધાર વિભાગ 2 પર રહેલો છે. આજ રોજ 2026માં 11 મે ના રોજ આજે જયારે આ નોટિફિકેશન આવ્યું છે તો એમાં જગ્યાઓનો જે ઉલ્લેખ છે 164 જેટલી જગ્યાઓ છે. કદાચ એમાં થોડો વધારો પણ થવાની શક્યતાઓ રહેલી છે. આ 164 જગ્યાઓ જે દર્શાવેલી છે માંગણા પત્રક મુજબ, એમાં કંઈક આ રીતે છે કે અમદાવાદ જિલ્લો જે છે તેની અંદર જગ્યાઓ દર્શાવેલી છે 7, ત્યાર પછી અમરેલી જિલ્લામાં 3, અરવલ્લી જિલ્લામાં 4, આણંદ જિલ્લામાં 6, કચ્છ જિલ્લામાં 7, ખેડા જિલ્લામાં 9, ગાંધીનગર જિલ્લામાં 3, ગીર સોમનાથમાં 5 જગ્યાઓ, છોટાઉદેપુરમાં 2, જામનગરમાં 4, જુનાગઢમાં 6, ડાંગમાં 2 જગ્યા, તાપીમાં 7 જગ્યા, દાહોદ 6 જગ્યા, દેવભૂમિ દ્વારકા એમાં 3 જગ્યાઓ, નર્મદા 3 જગ્યા, નવસારી 4 જગ્યા. આ રીતે અલગ અલગ જગ્યામાં રોસ્ટર પ્રમાણે અને મળવાપાત્ર કુલ જગ્યાઓ એ દર્શાવેલી છે. ત્યારબાદ પંચમહાલ જિલ્લામાં 4 જગ્યા દર્શાવી છે, પાટણ જિલ્લામાં પણ 4 જગ્યા, પોરબંદર જિલ્લામાં 2 જગ્યા, બનાસકાંઠામાં 10 જગ્યા સૌથી વધારે, બોટાદમાં 2 જગ્યા, ભરૂચમાં 5 જગ્યા, ભાવનગરમાં 7, મહીસાગરમાં 6, મહેસાણામાં 5, મોરબીમાં 3, રાજકોટમાં 7, વડોદરામાં 4, વલસાડમાં 4, સાબરકાંઠામાં 7 જગ્યા, સુરતમાં 6 જગ્યા, સુરેન્દ્રનગરમાં 4 જગ્યા, સુરેન્દ્રનગરમાં 5 જગ્યા, રાજકોટ નગર શિક્ષણ સમિતિમાં 2 જગ્યાઓ, અમદાવાદ નગર શિક્ષણ સમિતિમાં 1 જગ્યા, સુરત નગર શિક્ષણ સમિતિમાં 3 અને જામનગર નગર શિક્ષણ સમિતિમાં 1. આમ કુલ મળીને 169 જગ્યાઓનું આધારે ભરતી થવાની છે. આ 169 જગ્યા પર AEI SCE એટલે કે બઢતી આધારિત ભરતી થવાની છે. તો આ ભરતી અંતર્ગત તમને મદદરૂપ થવામાં અમે તત્પર રહીશું અને બને એટલી સચોટ અને સાચી માહિતી તમારી સુધી જેટલું બનેલું ઝડપથી પહોંચાડીશું. અને હજી પણ અમારી આ YouTube ચેનલ ઉદય એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.